જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી વલ્લભ જ શ્રી પુરુષોત્તમ તેના વિશે થોડો સત્સંગ કરીશું। પણ તે પહેલા આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે। શ્રી વલ્લભ જ શ્રી પુરુષોત્તમ, ગુરુરૂપ શ્રી વલ્લભ પોતે પૂર્ણ પુરુષોત્તમ જ છે। તેના પ્રમાણો 84 અને 252 ભગવદીઓને વાર્તામાંથી મળે છે। શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટકમાં વસ્તુતઃ કૃષ્ણ એવ એમ આજ્ઞા કરી શ્રી વલ્લભનું પૂર્ણ પુરુષોત્તમપણું સિદ્ધ કર્યું। આસુરી જીવો શ્રી વલ્લભને પૂર્ણ પુરુષોત્તમ છે એમ ન માને, માટે જગતમાં મનુષ્ય રૂપમાં ગુરુપણું બતાવી પોતાના ઈશ્વરપણાના સ્વરૂપને ગોપ્ય રાખ્યું। શ્રી સર્વોત્તમજીમાં પ્રાકૃત નિકૃતિ વ્યાજ મોહિતા સુર માનુષ, પ્રાકૃત મનુષ્યો જેવા કાર્યો દ્વારા આસુરી જનોને મોહ કરનાર એવું નામ બિરાજે છે। સૃષ્ટિ માર્ગમાં પોતે જ પૂર્ણ પુરુષોત્તમ ગુરુ રૂપે પ્રગટ થયા છે। કારણ કે પ્રભુ પોતે ગુરુ સ્વરૂપે પ્રગટ ન થાય તો પૃષ્ટિ માર્ગમાં દૈવી જીવોને પ્રભુ વેદાતીત સર્વજ્ઞા એવા ગોલોક ધામમાં રસાત્મક લીલા કરવાવાળા છે તેનું જ્ઞાન ન થાય। જ્ઞાન ન થાય તો પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ ન થાય, અને પૃષ્ટિ પ્રભુની પ્રાપ્તિ ન થાય તો સૃષ્ટિ વ્યર્થ થઈ જાય। જેમ સારસ્વત કલ્પમાં શ્રી પ્રભુએ પ્રગટ થઈને પોતાનું નામ શ્રી કૃષ્ણ પ્રસિદ્ધ કર્યું, તેમ આ કળિયુગમાં પુરુષોત્તમ પ્રભુએ વલ્લભ નામ ધારણ કર્યું। કાશીના હનુમાન ઘાટે આસુર વ્યોહ લીલા સમયે પોતાના જ સ્વરૂપમાં શ્રીનાથજી બાવાના દર્શન શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી અને અતરંગ સેવકોને કરાવીને શ્રી વલ્લભે આજ્ઞા કરી કે હું જ ગોપીજન વલ્લભ છું। તેવો જો વિશ્વાસ છે તો તમે કૃતાર્થ છો, તેમાં કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી। શ્રીજીના આત્મા સ્વરૂપ મુખ્ય શ્રી સ્વામીજી શ્રી રાધિકાજી છે। તે સ્વામીજી સ્વરૂપ શ્રી વલ્લભ નામથી ભૂતલમાં પ્રગટ થયા છે। શ્રી વલ્લભનું આ નામ બહારનું પુરુષ રૂપે છે અને ભીતરમાં આપ શ્રી સ્વામીજી સ્વરૂપે છે। શ્રી એટલે કે શ્રી સ્વામીજી, કૃષ્ણ શ્રી ઠાકોરજી, આ બંને સ્વરૂપોને પણ અત્યંત વહાલા શ્રી વલ્લભ હોવાથી શ્રી વલ્લભ નામ ધરાવ્યું। શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવતા શ્રી ગોપીનાથજીએ એક શ્લોક લખ્યો છે, સૌંદર્ય પદ। ગોલોકધામમાં કોટાના કોટી ભક્તો છે, કોટાના કોટી કુંજો નિકુંજો છે। દરેક ભક્તની કુંજ નિકુંજમાં ભક્તના ભાવાત્મક શ્રી ઠાકોરજીના સ્વરૂપો બિરાજે છે। આ કોટીના કોટી ભક્તો અને કોટીના કોટી શ્રી ઠાકોરજીના સ્વરૂપોને પણ દિવ્યનું પ્રેમ સુધાનું દાન કરી આનંદ કરાવનાર શ્રી વલ્લભ હોવાથી શ્રી સર્વોત્તમજીમાં એક નામ આનંદ સ્વરૂપ છે। સર્વને પોતાનો જ આત્મા જ અતિ વહાલો હોય તે સર્વના આત્મારૂપ શ્રી વલ્લભ છે। શ્રી વલ્લભનું મૂળ સ્વરૂપ સુધા સ્વરૂપ છે, જે સર્વના આત્મામાં ભોગતા અને દાતા અથવા તો સાક્ષી સ્વરૂપે બિરાજી રહેલ છે। શ્રી વલ્લભ વિના ભગવાન અને ભક્તોની રસક્રીડા થઈ શકતી નથી। ગોલોક ધામમાં પણ ભગવાન અને ભક્તોને પ્રેમ સુધાનું દાન કરી દિવ્ય લીલા કરાવનાર શ્રી વલ્લભ છે। તો ભૂતલ પર રહેલા દૈવી જીવોને શ્રી વલ્લભની કૃપાથી પ્રેમદાન ન થાય તો ભગવાનને કેમ રીઝવી શકે? તેથી ભૂતલ પર રહેલા દૈવી જીવોને પણ જ્યારે શ્રી વલ્લભનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો પ્રેમદાન થાય, ત્યારે કોટી કામદેવ કરતા અધિક સૌંદર્યવાળા પૃષ્ટિ પ્રભુને દૈવી જીવો રીઝવી શકે છે। વલ્લભના નામને આહારની સતત હૃદયથી સ્મરણ કરે તો તેના તિમિરનો નાશ થાય, પાપરૂપી અંધકારનો નાશ થાય અને જીવ પતિત પાવન થાય। અથવા તો વલ્લભના સાનિધ્યથી સ્મરણ, ભજન, ગુણગાન, ધ્યાનથી દૈવી જીવમાં પ્રભુને પ્રાપ્ત કરવાનો તાપ કલેશ પ્રગટ થાય છે।
કારણ શ્રી વલ્લભ વિરહાદિક સ્વરૂપ છે. મન તું વલ્લભ વલ્લભ રટરે, છાંડ દે સબ ખટપટ રે. પીન વલ્લભ નાહી કાઉ તિહારે, છાંડ રે સબ કટકટ રે. દેવી જીવ આ પદમાં મનને બોધ આપે છે કે હે મન, તું આ બધું સાંસારિક લૌકિક વિચારવાનું છોડી દે. આ બધી ખટપટમાં ન પડ. આજુબાજુની લૌકિક કટકટ સાંભળતો નહીં. માત્ર એક શ્રી વલ્લભના શરણે રહેજે. આ સિવાય તારું કોઈ નથી. અત્યાર સુધી ભવસાગરના નાચ નખરા કરતો રહ્યો. પછી કોઈ ગમે તે કહે, કોઈની વાત માનતો નહીં. માત્ર દઢાઈને ચરણ કેરો ભરોસો રાખ. જે તારા માટે પ્રિય છે તેનું જ રટણ કર્યા કર. આ પળથી આ ઘડીથી સત્સંગ અને ભજનની ટેવ પાડ અને તેને ભજી તારો જન્મ સફળ કરી લે. શ્રી વલ્લભનું સ્વરૂપ આનંદનું છે, શ્રૃંગારનું છે. આપણા મનમાં કલેશ હોય, દુઃખ હોય, ઉદ્વેગ હોય, તે સ્વરૂપ દૂર કરી આપણા મનમાં શ્રી વલ્લભને રમતા કરી દો. આ મનને શ્રી વલ્લભ સાથે જોડી દો. મનમાં વલ્લભ કે મન વલ્લભમાં આવી અલૌકિક સ્થિતિ લાવી દો. જો અતિ સુંદર. ક્યારેક શ્રી ઠાકોરજીની આંખોની સામે જુઓ તો શ્રી ઠાકોરજીની આંખો દ્વારા તમારા હૃદયમાં પધરાવી દો. આઠે પહોર આ રીતે સ્મરણમાં વ્યતીત કરી પછી જુઓ રોમ રોમમાં એ પ્રાણ વલ્લભ હૃદયમાં રમી રહે છે. એનો મતલબ એ કે લૌકિક શોક, કલેશ, ઉદ્વેગને બદલે આનંદ આનંદ થઈ રહેશે. હે જીવ, તું સદા આ પ્રમાણે રહે તો તારા આત્માને આનંદ પરમાનંદ પ્રાપ્ત થશે અને ભૂતલ જન્મનો ફેરો સફળ થશે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.